આમાં શું છે કે અમે ગઈ ટાઈમે તો ભાજપને મોકો આપ્યો હતો કે ભાઈ અમને એક વખત આપ્યો હતો કે ભાઈ કામ કરશે, પણ અમારી અપેક્ષા ઉપર એ પૂરી ઉતરી નથી. ભાવ નહીં મળતા એટલે હેરાન થાય, પૂરતા ભાવ નથી મળતા. જ્યારે અત્યારે વાવેતર થશે ત્યારે જરૂર પડશે ખાતર ને ડીએપી ની, તો ત્યારે નહીં ભાવતા નહીં. એ 5,000 રૂપિયા આવવાના હોય તેની 5,000 બીજો ખર્ચો છે અડિયું કાઢવાનો. અમારે અહીંયા આમ આદમી પાર્ટી ચાલશે ફાઇનલ, કારણ કે કોંગ્રેસમાં કોઈ છે નહીં, એના નેતા નથી, કાંઈ બોલતા નથી કોંગ્રેસ વાળા. રાજુ કરપડા છે એ ભાજપના દબાણમાં આવી ગયા અને ભાજપનું નામ તો કોઈ જગ્યાએ લેવાય એમ નથી, નકર તો સીધા પોલીસ વાળા આવી જાય. કોઈ પણ પ્રમાણમાં પ્રેશર છે ભાજપ, કોઈ પણ ભાજપ વિરુદ્ધ બોલે એટલે એમાં આ સરકારને એનો જ ઝંડો ઊંચો રાખવો. અરે ભાઈ તમારો ઝંડો ઊંચો રહેવો હોય છે ઉપર વાળો રાખશે, નકર અમે નહીં. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ તો વાગી ચૂક્યા છે. રાજકીય જે પક્ષો છે એ પૂરજોશમાં તૈયારીઓ કરી રહ્યા છે, ચૂંટણીને લઈને પોતાના જે ઉમેદવારો છે એને તૈયાર કરી રહ્યા છે, પરંતુ સ્થાનિક લોકો, જે ગ્રામ્ય વિસ્તારના જે લોકો છે એમને કેટલીય સમસ્યાઓ જે છે એમને પરેશાન કરી રહી છે અને એમની સમસ્યાઓને વાચા આપવા માટે BSI TV ન્યૂઝની જે ટીમ છે એ હાલ ગામડે ગામડે ફરી રહી છે. અમે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના હરિપર ગામે પહોંચ્યા છીએ અને જ્યાં જે સ્થાનિકો છે એમને અઢળક હાલ સમસ્યાઓ જે છે, અઢળક પ્રશ્નો જે છે એમના મનની અંદર દબાયેલા હતા, જેને વાચા આપવા માટે હાલ અમે અમારા માધ્યમથી પ્રયાસ કરી રહ્યા છીએ. આ ગામના લોકો સાથે જ સીધા આપણે વાત કરીએ ને એમને શું સમસ્યા છે ને એમના જે જનપ્રતિનિધિઓ છે એમની પાસેથી આ ગ્રામજનો શું અપેક્ષા રાખી રહ્યા છે તેને લઈને આપણે તેમની સાથે વાતચીત કરીએ. ભાઈ, શું નામ છે તમારું? વિજયભાઈ વોરા, હરિપર. હરિપર ગામની અંદર મુખ્ય સમસ્યાઓ વિશે જે તમે વાત હાલમાં કરી રહ્યા હતા, શું સમસ્યાઓ છે આ ગામની અંદર? ગામની અંદર અત્યારે તો મોટા પાયે હાઈટેન્શન લાઈન ગામના ખેડૂતોને છે એ વ્યાપક પ્રમાણમાં પરેશાન કરી રહી છે. હાઈટેન્શન લાઈન છે એ અદાણી કંપનીની છે અને અદાણી કંપનીનું અત્યારે અમારે હરિપર ગામમાં મામા સાહેબની જગ્યા રહી ત્યાંથી લોઠિયા સુધી 500 વીઘામાં એ લોકો અદાણીનું મોટું પાવર સ્ટેશન એટલે કે વીજ પાવર સ્ટેશન ઊભું થાય એમ છે અને ત્યાંથી બધી લાઈનો પસાર થશે. અંદાજિત લાઈનો 27 આવી રહી છે એવું સાહેબોનું કહેવું છે. તો તમે અંદાજ લગાવી શકશો કે 27 લાઈન આવવા માટે અને જવા માટે કેટલી ખેડૂતોની જમીનનો ઉપયોગ થશે? હું મારી જમીનની વાત કરું તો મારી જમીનમાંથી 2 હાઈટેન્શન લાઈન પસાર થાય છે, જે 300 થી 400 ફૂટના ગાળામાં. મારી પાસે અંદાજિત 10 વીઘા જમીન છે અને તેમાં 2 પોલ આવે છે. તો 2 પોલ માટે થઈને એ લોકો વળતર 8 લાખથી ઉપર દેવા રાજી નથી. મારી અંદાજિત જમીન 4 વીઘા જાય છે, જે 90 ફૂટનો કોરિડોર બને છે. 90 ફૂટના કોરિડોરમાં મારી જમીન ટોટલ મેં સરકારના નિયમ મુજબ મારી જમીન ટોટલ 4 વીઘા પૂરી થઈ જાય છે. જે એ જમીનની કિંમત અત્યારે રોડ ટચ છે, બીજા ખેતરમાં આવેલી છે, એની જમીનની કિંમત અત્યારે મિનિમમ 35 થી 40 લાખ રૂપિયા છે. તો આવી લાગત હરિપરના ખેડૂતોને માં મુશ્કેલી. હરિપર એક નહીં, આજુબાજુ પીપટોડા, રામપર, વેરાવળ, લોઠિયા, ધુણિયા, ભટિયા, તમામ ગામમાંથી આ લાઈનો પસાર થવાની છે. એ કોઈ એક ગામમાંથી નથી. સરકાર જો આના ઉપર કોઈ એક્શન નહીં લે અદાણી ઉપર અને જો ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વળતર નહીં આપવામાં આવે તો સરકારે એની હાર શું નિશ્ચિત ગણી લેવાની છે. અહીંથી કોઈ એવું ન માની લેવાનું આવે કે આ બધા ખેડૂત છે એ અભણ છે કે સમજતા નથી. એવું ખેડૂતોની વ્યાપક પ્રમાણમાં જો આ જમીન છે એ હાઈટેન્શન લાઈનમાં જાય તો પછી એમાં ખેતી ન થઈ શકે, મકાન કાંઈ ન બાંધી શકી, ત્યાં હેઠે કાંઈ ઊભું ન રહેવાય તો શું કરવાનું? એ જમીન તદ્દન પડતર જેવી થઈ જશે અને ખેડૂતને વ્યાપક પ્રમાણમાં નુકસાન આવે છે. બીજું, અત્યારે જે હરિપર ગામમાં જે પુલ છે એ ઘણો ટાઈમ ત્યાં ચાલુ જ હતો, પણ આ સરકારને હવેથી જ ખબર પડી 30 વર્ષના શાસનમાં, અને અત્યારે ખબર ન પડી કે આ પુલ બધા એક હમટા બધા બંધ કરી દીધા. અહીંયા ડાયવર્ઝન કેવી રીતનું હાકવું? આ હરિપરનો સિંગલ પટ્ટી રોડ છે અને આ હરિપરમાં પાછું એવું છે કે આ પુલ રહ્યો એ હાલ એવો નથી. તમે આવ્યા ને આગળથી, ઈ પુલે 9 થી 10 ફૂટની ઊંચાઈ ઉપર પેલા બાંધવાનો છે, એની પેલા અહીં સાઈડમાંથી ડાયવર્ઝન પસાર કરવાનું છે, તે પછી પુલ બંધાય અને ઈ પુલ બંધાઈ ગયા પછી ઓલો પુલ પડશે. એટલે અંદાજે 5 વર્ષ સુધી ગ્રામજનોએ હાઈવે ની પરેશાની ભોગવવાની છે. તો અત્યાર સુધી આ સરકાર શું કરતી હતી? એટલે હવે થઈ યાદ આવ્યું કે આ બધા પુલ ખરાબ થઈ ગયા છે. અહીંયા આ સિંગલ પટ્ટી રોડ છે, એમાં કેટલા ગંભીર ઘણી વખત અકસ્માત થાય, કારણ કે સિંગલ પટ્ટી છે અને ભારે વાહન આ પવન ચરખા ને એરિયા એના ભારે વાહન અહીંથી પસાર થાય ગામમાંથી. આ સરકારમાં
આ સરકારે અદાણીને પૂરતા પ્રમાણમાં એટલું પ્રોત્સાહન આપ્યું છે કે અમે કોઈ સંજોગે આ કંપની છે એને પહોંચી શકીએ એમ નથી. અંદાજે તમે હિસાબ કરો કે આ અમારે 500 થી 600 વીઘામાં સોલાર પાવર આવી ગયું, 500-600 વીઘામાં આ પાવર સ્ટેશન આવશે, તો આ દૂધાળા પશુઓને ચરવા માટેની જગ્યા આવે ક્યાં રહી? ગૌચરની જમીન પૂરી કરી દીધી એટલે. તો આજુ વખતની ચૂંટણી છે એ ખરેખર મહા જંગ બની રહેશે, કેમ કે એક બાજુ આપ છે અને બીજી બાજુ ભાજપ છે. પણ આનો નિર્ણય હવે પડ્યા કરશે કે કઈ બાજુ મત આપવા. સ્થાનિક ધારાસભ્ય તમારા જે છે એમનું કામ તમને કેવું લાગે છે? બરાબર કામ કરે છે કે તમારા પ્રશ્નો જે છે એ દબાયેલા જ રહે છે? સ્થાનિક ધારાસભ્ય છે એ અમારા ગામમાં અવારનવાર આવે છે, મુલાકાત લે છે. સ્થાનિક ધારાસભ્ય છે એ અમારા આમ આદમી પાર્ટીના છે. હવે સ્થાનિક ધારાસભ્ય છે એ વિરોધ પક્ષનો માણસ છે, એની પાસે તો આ સરકાર કઈ ગ્રાન્ટ આપે નહીં, તે કઈ અમારા કામે કરે. સ્થાનિક ધારાસભ્ય અમારી સાથમાં જ છે, એના તરફથી અમને કોઈ રોષ નથી. ખેડૂતોની પરિસ્થિતિ કેવી છે અત્યારે? ગંભીર જ હોય ને, આમાં બે તમે દેખો જ છો કેવી પરિસ્થિતિ છે. નથી ભાવ પૂરતા મળે છે કે નથી મળતા એ તો વાત કરી તમને. આ ગામમાં તમારે મુખ્ય વધારે પાક શેનો થાય છે? ઘઉં થાય, કપાસ થાય, જીરું થાય, ધાણા થાય, મગફળી થાય. કેટલો ભાવ મળે છે? ભાવ નહીં મળતા એટલે હેરાન થાય, પૂરતા ભાવ નથી મળતા એટલે. શું અપેક્ષા છે? કેટલો મળવો? સારો ભાવ મળે ને સારી પ્રગતિ થાય ખેડૂત એવી અપેક્ષા મારી. અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે, તો કેવા પ્રતિનિધિ હોવા જોઈએ, શું તમારી અપેક્ષા છે? સારા પ્રતિનિધિ હોય તો સારું કામ કરે, ને નબળા હોય તો નબળું કામ કરે. ક્યાં તમારા કામો છે એવા તમે અપેક્ષા રાખો કે પ્રતિનિધિ જે ચૂંટાઈને આવે એ તમારા કામો કરે? ક્યાં કામો છે? કામ તો ઘણા હોય ને બેનામાં, કામ નીકળે એટલે તો દુનિયાનું કામ નીકળે, પણ કરવા જોઈએ ને કોઈ કીધા કે. શું લાગે છે તમારી અપેક્ષા ઉપર કયો પક્ષ હવે આગળ ખરો ઉતરશે? તમારા જે કામ છે ને કોણ પાર પાડશે? એ તો આવતી ચૂંટણીમાં બેન ખબર પડે. એટલે કોણ, તમને કોની પાસેથી અપેક્ષા? તમને લાગે છે કે ભાજપ કરશે આ કામ, કોંગ્રેસ કરશે કે આમ આદમી પાર્ટી? હા, આમ આદમી પાર્ટી કામ કરે ને અત્યારે વચ્ચે સારું એનું, એ જ કામ કરશે. આમ આદમી પાર્ટીના જો કોઈ પ્રતિનિધિ ચૂંટાય તો તમારા કામ થઈ જાય એવી અપેક્ષા છે? અપેક્ષા પૂરેપૂરી, સાથ સહકાર અમારો પૂરેપૂરો. ગામની અંદર બીજા શું મુખ્ય પ્રશ્નો છે? ગામ અત્યારે તો શું છે કે આપણે આ જે લાઈનો આવે છે, ભાઈએ કીધું એમ 400 કેવી ની 3 લાઈનો આવે છે અને એક 764 કેવી ની લાઈન. ટોટલ અમારો જો આ એરિયો છે લાલપુર તાલુકામાંથી 27 લાઈનો નીકળે છે. બધાને નોટિસ આવી ગઈ છે. અદાણી કંપનીના ઓફિસરો અમારી આગળ આવી અને અમારી મુલાકાતે લે છે, પણ કોઈ વળતર બાબતે કાંઈ કહેતા નથી. અને ઊભો પાક ઊભો હોય એમાં આવીને સર્વે કરી જાય છે. આગળ તમે જોયું ખંભાળિયામાં ને બધામાં કે શિયાળુની મોસમ હાલતી હતી અને આવી ખેડૂતનું નુકસાન કરી જાય. મન ફાવે એમ મોટા વાહન અંદર નાખી દે, અમારી જમીનને પૂરી કરી દે. અને બીજું કે અમારી જમીન અહીંયા રહી એ કોઈ ખારો જમીન નથી, ફૂલ ફળદ્રુપ જમીન છે. આમાં ઉપજાઉ જમીન છે, જેનાથી અમે ખેડૂતો બધાનું ભરણ પોષણ કરી છે. તો અહીંયા કઈ લાઈનની જરૂર જ નથી. અહીંની જમીનમાંથી અમે પૂરેપૂરું ઉત્પાદન સરકારને આપીએ જ છીએ. તો પછી આવી લાઈનો નાખવાનું કઈ જરૂર નથી. અને એ જે લાઈન નાખે છે અદાણી, એ પોતાના વિકાસ માટે નાખે છે કે કમાવા માટે નાખે છે. એ પણ ક્યાંક આપે, મતલબ કોઈને ફ્રી આપતો હોય કે માની લ્યો રાજસ્થાનમાં વીજળી ઘટે છે તો ત્યાં ફ્રીમાં આપતો હોય તો અમને કોઈ ઉપાધિ નથી, તો અમે લાઈન નાખવા દેવા માટે રાજી છીએ. પણ એ વેપાર કરે છે, એ કમાય છે, તો એમાં અમે એમ કહી છીએ કે એ કમાય છે એમાં અમને પણ થોડોક ભાગ આપે. કે અમારા ખેતરમાં થાંભલો આવતો હોય, ભાઈના ખેતરમાં 2 પોલ આવે છે, તો ભાઈને ડેઈલીનું મતલબ મંથલી એનું ભાડું આવે, અથવા એની જેટલી જમીન જાય એનું સરખું વળતર આવે. એ રીતના અમારું એક અપેક્ષા છે. અને જે અમારી અપેક્ષા પૂરી કરશે એ પક્ષને અમે ટેકો આપશે. અત્યારે ભાજપ સરકારના કોઈ પણ મતલબ જે સત્તાધારી પક્ષ છે એ લોકો અમારું કઈ સાંભળતા જ નથી. અહીંયા અમારા જે છે સાંસદ, મતલબ જે ચૂંટણી આવે એટલે હવે બધા આવશે, 5 વર્ષ લગીને કોઈ ક્યાંય દેખાતું નથી. અત્યારે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી એટલે જેમ તમે આવ્યા એમ એ બધા આવશે અને બધું આવું કરશે, આમ કરી દેશે ને આમ કરી દેશે, પણ કાંઈ થતું નથી. આ ગંભીરાનો આપણે અકસ્માત થયો વાં, એ પછી અમારો પુલ તાયક બંધ કરી દીધો. નવો પુલ બનાવવાનો જ છે, ખબર જ છે, હાઈવે આખો છે, પણ હજી કોઈ પાડવાય નથી આવ્યું. ઓલો જૂનો પુલ પાડ્યોય નથી. પાડે તો નવો પુલ થાય, બનાવવાનો જ છે, આપણે ખબર જ છે. કેટલો ટાઈમ થઈ ગયો? વર્ષ થઈ ગયું. 1 વર્ષથી પુલ એમણે બંધ જ છે, હજી પાડ્યો ડિમોલેશન કર્યું નથી. એના કારણે તમારા ગામના લોકોને કેટલી સમસ્યા, શું સમસ્યા? ફૂલે ફૂલ સમસ્યા. અમારો જે રોડ હતો સાવ નવો જ હતો,
આ મોટા વાહન હાલે, સિંગલ પટ્ટી રોડ છે, બરાબર છે, મોટા વાહન હાલે એટલે પરબારા પતી ગયા. અમારા સરપંચે 2-3 વાર રજૂઆત કરી અને અમારી ગામની પંચાયતના ભંડોળમાંથી અમે રોડ હમો કરાવ્યો હોય. વાંથી લાલપુરથી કે ગ્રાન્ટમાંથી કઈ વસ્તુ આવી નથી. અમે રજૂઆતે કરી હતી તો ઓલો રોડ પાછો બની ગયો છે, હાઈવે રહ્યો ને એ આખો નવો થઈ ગયો, પણ આનું હજી કાંઈ થયું નથી. તો તાલુકા જિલ્લા પંચાયતના જે ચૂંટાયેલા સભ્યો છે એ તમારી પ્રશ્નોની રજૂઆતો કંઈ સાંભળાય છે કે એના ઉપર કંઈ કામ કરે છે? તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના જે ઉમેદવારો છે અત્યારે જે હાલમાં છે એ લોકો કોઈ આવતા જ નથી. અમારે વારંવાર રજૂઆત છે. અમારે અહીંયા છે ને એક નર્મદાનું આપણે જે ઓલી સૌની યોજના નથી, એક અમારે ત્યાં આગળ એક તળાવ છે, તો એમાં એક પોઈન્ટ આપવાનો હતો, તો એની રજૂઆત વારંવાર કરી છે, પણ એ કોઈ આવતા જ કોને રજૂઆત કરે? અમારા જિલ્લા પંચાયતના સદસ્ય જે સિંચાઈ સમિતિના ચેરમેન છે અમારા જામનગર જિલ્લાના, ગાંધીનગર સુધી અમે રજૂઆત કરેલી છે. વારંવાર એમ કહે છે કે તમને રજૂઆતથી અમે તમને પોઈન્ટ આપી દેશી, તમારી સૌની યોજનાનું પાણી પોગી જશે, એવું અમે 3 વર્ષથી આ સાંભળી છે. અમારી નદીમાં પોઈન્ટ આવી ગયો છે, પણ અમારું ગામ છે ને, અમારા ગામમાં 10,000 વીઘા જગ્યા છે, તો આમ 4 કિલોમીટર લગીને અમારા ગામની સીમ લાગુ પડે છે. નદી અહીંયા 4 કિલોમીટર આગળ છે. આ ગામની સીમને કોઈ પણ જાતનો સિંચાઈનો કોઈ લાભ નથી. તો ન્યા તળાવ છે, એમાં સૌની યોજના માટે સરપંચે મહેનત કરી, પણ હજી કોઈ એનો કોઈ ઉકેલ આવ્યો નથી. અને અમે વારંવાર ગાંધીનગર લગીને રજૂઆત કરેલી છે. અને જ્યારે ચૂંટણી આવતી હોય ત્યારે જે સ્થાનિક લોકપ્રિય ધારાસભ્યો હોય કે સંસદ સભ્યો હોય એમના ચહેરાને આગળ ધરી અને જે પક્ષો હોય છે એ મત માંગતા હોય છે, તો તમારા અહીંયાના જે સ્થાનિક ધારાસભ્યો કે સંસદ સભ્યો છે એમનો પ્રતિસાદ કેવો તમારા પ્રશ્નો બાબતે? જ્યારે ચૂંટણી આવે ત્યારે આવે ને એમ કહે છે આમ છે ને તેમ છે ને, મોદી સાહેબના નામ ઉપર બ્રાન્ડ ઉપર ભાજપ બ્રાન્ડ છે ને, પછી આમ થશે ને, એના સિવાય બીજો કોઈ ઉપાય નથી ને, એવું બધું કીધા રાખે ને મત લઈ જાય, ઓળવી જાય ગામડાના. અમારું તો ઈ જ છે કે ભાઈ જે પક્ષ અમારું ગામનું કલ્યાણ કરે, પોતાનું નો ખિસ્સો ભરે. તમને ખબર જ છે કોઈ ક્યાંય ખેડૂતના પ્રશ્નોનું સોલ્યુશન કરે. હવે ધારાસભ્ય હોય કે કોઈ પણ પક્ષનો હોય, ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય, કોઈ ક્યાંય કમાવા જતા નથી. ધારાસભ્યનો પીઆઈ ફોર્ચ્યુનર લઈને ફરતો હોય, જ્યારે ચૂંટાણો હોય ત્યારે કાંઈ હોય નહીં, પછી ફોર્ચ્યુનરમાં જ ફર્યા રાખે. અને તમે એને ઘરે કાંઈ હોય, મને તો ખબર છે કેટલા એવા ધારાસભ્ય છે ટ્રેક્ટર હાંકતા હતા અને અત્યારે મોટા મોટા બંગલા આલિશાન ભવનોમાં ફરવા માંડ્યા. એટલે બધા રાજકારણમાં જે અત્યારે હાલમાં છે એ બધા પૈસા બનાવવા જ આવે. અમારે તો એવી અપેક્ષા છે કે કોઈ પણ અમારું સાંભળે એવો આવે માણસ, કે અહીંથી જમીનનો માણસ આવે. તમે તો મત આપીને એમને ચૂંટવાના, પછી તમને ખબર પડશે કે એ લોકો તમારા કામ કરે છે કે નથી કરતા, તો તમને કોની પાસેથી અપેક્ષા છે કે તમારા જે પ્રશ્નો છે અને તમારા જે કામો છે કરશે? કોણ કરશે તમારે કામ? એમાં શું છે કે અમે ગઈ ટાઈમે તો ભાજપને મોકો આપ્યો હતો કે ભાઈ અમને એક વખત આપ્યો હતો કે ભાઈ કામ કરશે, પણ અમારી અપેક્ષા ઉપર એ પૂરી ઉતરી નથી. એટલે હવે અમે પરિવર્તન ટૂંકમાં બીજાને ચાન્સ આપવા માંગીએ છીએ, જોવા માંગીએ છીએ. આ લોકો રહ્યા આપવાળા એમ કહે છે કે અમે તમારું કામ કરશે, એકવાર અમને ચૂંટાવીને લાવો, મોકો આપો તો અમે આગળ કામ કેવી રીતે કરી ખબર પડે. એટલે એકવાર એનો એવી ઈચ્છા છે કે એને ચાન્સ આપી. વિપક્ષમાં તો કોંગ્રેસ પણ છે, તો કોંગ્રેસ ઉપર વિશ્વાસ નથી? કોંગ્રેસ તો નહીં ચાલે, એનાથી તો ભાજપ હારી. નામ છે ભાઈ તમારું? રમેશભાઈ સુતરિયા, હરિપર ગામ. અહીંયા તમારું કામ મુખ્ય કામ ખેતીનું છે, ખેતી. તો ખેડૂતોને બિયારણ છે, પછી તમારા પાકના પૂરતા ભાવ છે, પછી જે દવાઓ છે બધું મળે છે? ના, ટાઈમે નથી મળતું. મળે છે પણ આઉટ સિઝનમાં, જ્યારે અત્યારે વાવેતર થશે ત્યારે જરૂર પડશે ખાતરની ડીએપીની, તો ત્યારે નહીં મળે. એ ટાઈમ મહિનોથી ખેંચાઈ જાય એટલે ખેડૂતને તો એ પૂરું થઈ ગયું, ચાલો ભાઈ હવે પછી નાખવાનું. પ્લસ પછી ખેડૂતને અમારે આ જમીન માપણી છે તદ્દન ખોટી છે. આજે કોઈ વેચે છે કે લે છે, બરાબર, એના દસ્તાવેજ ઉભા રહી જાય છે, જમીન માપણી સાચી નથી. એટલે એક ખેતર સુધારવા જાય તો 4 ખેતર બીજાના આડાહવડા થઈ જાય છે. એક તો કાયદેસર સરકારને આ જમીન માપણી રદ કરવાની જરૂર છે, તો ખેડૂતને બચાવો. તો અમે નકશા ક્લિયર કરાવવા માટે જાય છે ને, તો એના એટલા રૂપિયા દેવા પડે છે. બરાબર, 2-3 લાખ રૂપિયા વીઘે ખર્ચો એ ચડી જાય છે. પ્લસ આ ટેકાના ભાવે મગફળી દેવા જાય કે ગમે દેવા જાય, કાંઈ સહાય જોતી હોય ને, દાખલા તરીકે અછતની કે માવઠાની સહાય આવી, એ 5,000 રૂપિયા આવવાના હોય તેની 5,000 બીજો ખર્ચો થાય હડિયું કાઢવામાં. તમારું ઓનલાઈન કરો, ના કરો ને તે કરો. એટલે એના કરતા ડાયરેક્ટ દેવાનું હોય, ખેડૂતને એમને દઈ દઈએ. બરાબર, અમને ટાઈમ નથી વાડીએ રહેવું કે આની વાંહે ઓનલાઈન કરવામાં. એક છોકરા આવે એને લાલ પર જ રાખવાનો અમારે, કે ભાઈ આ ઓનલાઈન કરાવી આવ ને ઓલું કરાવી આવ ને. અત્યારે ડીઝલ જોતું હોય તો 7 બાર ઉપર ડીઝલ દે છે ખેડૂતને. 7 બાર ઉપર, આવું તો પહેલી વાર સાંભળ્યું કે 7 બાર ઉપર ડીઝલ મળે. ઓક્ટોબર 2025માં જે માવઠું થયું તો એનું જે વળતર છે, તો સરકારે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું, તો એના વિશે શું કહેશો? પૂરતી સહાય મળે? કાંઈ નથી આવ્યું કોઈને, સહાય કાંઈ આવી જ નથી. બધી વાતું કરી ના, કાંઈ કોઈને મળ્યા નથી. 2-5 ખેડૂતને કોઈક ના આવ્યું હોય તો વાત અલગ છે, બાકી 90% ખેડૂતને કોઈને કાંઈ આવ્યું નથી.
અને સરકાર આ તમે જમીન માપણીનું કહો છો ઓલું સેટેલાઇટ થી જે માપણી ને બધું કરે છે તો એ યોગ્ય લાગે તમને? ના, નથી યોગ્ય. અહીંયા ખેડૂતને સાથે રાખીને કરી હોત તો આ પ્રશ્ન જ ન આવ્યો હોત. બરાબર છે, અમારા ભાઈ બહેન બાજવાન ન થાત છેડે હારું થઈને. આખું ખેતર જ આખું ઉઈ ગયું અલગથી. એને રદ કરી નાખો. જૂની માપણી હતી બરાબર જ હતી, સારી હતી, એમાં ક્યાં કઈ વાંધો હતો ખેડૂને? કોઈને પૂછ્યું તો નથી સરકારે કે ભાઈ તમને કઈ આ નવી માપણીની જરૂરિયાત જ નહોતી. આ તો એના ભ્રષ્ટાચાર હારું થઈને નવી માપણી કરીને જમીન બેહાડી દીધી છે એમને. શું લાગે છે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શું આગળ થઈ શકે એમ છે? કયા પક્ષને વધારે મત મળે એમ? અમારે અહીંયા આમ આદમી પાર્ટી ચાલશે ફાઇનલ, કારણ કે કોંગ્રેસમાં કોઈ છે નહીં, એના નેતા નથી, કાંઈ બોલતા નથી કોંગ્રેસ વાળા. હવે કાંઈક નેતા છે, ગોપાલ ઇટાલિયા અને ઈસુદાનભાઈ ની બધા છે, બોલે છે ખેડૂત બાદ પછી, એટલે અમે એના ભેગા રહેવાના છે આજ વખતે. 100% આમ આદમી પાર્ટીને અમારું ગામ મતદાન કરશે. એ જો ખેડૂતની સરકાર હોય ને તો અત્યારે અમને એમ લાગે છે કે આમ આદમી પાર્ટી છે. કેમ કે ખેડૂતના બધાય તમામ અત્યાર સુધી બોટાદથી જુઓ, બોટાદમાં જે ભલે ખેડૂત કુઈરા માયરા બરોબર ટાટીએ ભાંગી નાખ્યા એ લોકોએ, એમાં ખેડૂત ગુનો શું કર્યો હતો? તમારે જ BSTV 9 વાળા હતા, એમાં ખેડૂતે કઈ ગુનો કર્યો? ઓલાવે આવીને સીધો એટેક કર્યો પોલીસ વાળાએ, તો એમાં ખેડૂતનો શું? ખેડૂત એને હક ન માગી શકે? હક માગવું એ પાપ છે, તો એને ભાંગી નાખ્યા, 6-7 મહિના સુધી એને જેલમાં નાખ્યા. તો એ વસ્તુ આમ કેમ ભૂલી જાય કે આ ખેડૂત ઉપર આવા આ સરકારે આટલો અન્યાય અને અત્યાચાર કર્યો? પણ એ આમ આદમી પાર્ટીમાં જે ખેડૂત માટે લડતા હતા રાજુ કરપડા, એ તો હવે આમ આદમી પાર્ટીમાં છે નહીં, તો હવે તમે શું કરશો? કઈ નહીં, આમ આદમી પાર્ટી ભલે રાજુ કરપડા ભાજપ વાળાનું પ્રેશર છે, એ તો રાજુ કરપડા જે બોલે છે એના ઉપરથી જ નક્કી થાય છે કે એનો ભાજપ વાળાનું પ્રેશર છે. અને જો એ ભાજપ ભેગા ન પડે અને આપમાંથી છૂટા ન પડે તો એને પાછા બીજા અન્ય કેસમાં એ હલવી દે એમ. એ શરતે તો એને મુક્ત કર્યા છે, એ જગ જાહેર છે. હું નથી કેતો, આખું જગત એમ કે છે, આખું ખેડૂત લોબી એમ કે છે કે રાજુ કરપડા છે એ ભાજપના દબાણમાં આવી જાય. અને ભાજપનું નામ તો કોઈ જગ્યાએ લેવાય એમ નથી, નકર તો સીધા પોલીસ વાળા આવી જાય. તમે ખુદ આનું આ બાબતનું અવલોકન કરી શકશો કે ગ્રામ્ય જનતા છે એ ભાજપ વિશે કશું બોલવા માટે અત્યારે તૈયાર નથી. એનો સીધો મતલબ શું થાય છે કે આ બધા દબાયેલા છે. તો અત્યારે ખેતીના કામ કરવા કે પોલીસ વાળાને લાલપુર અમારે પોલીસ સ્ટેશન હડિયું કાઢવી, એક કેસ કરી નાખે એટલે અમારે તો હડિયું કાઢી રાખવાની ને, તો અમારે ખેતી કોણ કરે? એટલે તમને એવો ડર છે કે જો તમે કઈ બોલશો કે કઈ કરશો તો સરકાર તમને કેસમાં થાય જ છે બેન. તમે જો જે માણસ બોલ્યો છે બરાબર છે, એની ઉપર કાંઈક ને કાંઈક કેસ થયા છે, ન થયા હોય તો કયો, થાય જ છે. પુષ્કળ પ્રમાણમાં પ્રેશર છે ભાજપનું. કોઈ પણ ભાજપ વિરુદ્ધ બોલે એટલે એ માણસ ગયો. એમાં ખેડૂત તો બિચારો શું કરી શકે? અત્યારે દાખલા તરીકે અમેરિકાથી જે કઈ ખેત પેદાશો આવે, આપણા નરેન્દ્ર મોદી સાહેબે અત્યારે ડીલ કરી અમેરિકા સાથે કે અમેરિકામાંથી જો કોઈ માલ આવે તો એમાં કઈ વાંધો નહીં, ઘઉં આવે, ચણા આવે, કોઈ પણ વસ્તુ આવે તો એમાં કઈ વાંધો નહીં. અહીંથી જો ભારતનો માલ અમેરિકા જાય તો એના ઉપર 15% ટેરિફ. આ ક્યાંનો ન્યાય છે, કઈ રીતની સરકાર હાલે? અને આપણા જ નરેન્દ્ર સાહેબ મોદી સાહેબ એમ કહેતા હતા 2014 વખતે કે તમે મને એક વખત ચૂંટો, હું રૂપિયો અને ડોલર બરાબર કરી દઈશ. આ ડોલર ક્યાં પહોંચ્યો? આપણે ડોલર સામે રૂપિયો ક્યાં પહોંચ્યો? 92 રૂપિયા અત્યારે $1 ની કિંમત 92 રૂપિયા છે, 95 રૂપિયા છે, હું ન ભૂલતો હોઉં તો આ ખરેખર વિકાસ થયો એવું તમને લાગે? મેડમ, આ વિકાસ નથી થયો. ખેડૂતને પુષ્કળ પ્રમાણમાં દબાવવામાં આવે. હું અત્યારે ચણાની ઓનલાઈન ચણાનું ટ્રેક્ટર લઈને ગયો હતો, હું સવારનો ગયો તો અત્યારે મારું બિલ નથી બની થયું. હવે હું જઈશ 6 વાગે, એ મને 8 વાગે 9 વાગે અત્યારે બિલમાં છૂટા કરશે. હું ખાલી ચણા જોખાવીને આવ્યો, મારા ચણા એમણે પડ્યા જ નહીં. તો અમે આખો દિવસ લાઈનમાં ઉભા રહેવા સિવાય અમને મેડમ કઈ કામ નથી. આ તો ઠીક વાત છે કે અમે જ્યાંથી ત્યાંથી મજૂર ગોતીને અમારી વાડીનો અમે હલાવી. આ પછી ઓલી ઓનલાઈન આવશે કે તમે સબસિડી લ્યો. અરે તમારે ખેડૂત દેવું છે તો એમણે દઈ દો, કોણીએ ગોળ ચોટાડવામાં જે કઈ દેવું તમે એમણે આપી દો. અત્યારે હમણાં મારે ઓનલાઈન કરવા જવાની છે, મારે ટ્રેક્ટરની ઓનલાઈન કરવાની છે, પછી આ ઓઈણીની ઓનલાઈન કરવાની છે, તાલપત્રીની ઓનલાઈન કરવાની છે. હવે મારે ઓનલાઈનમાં જવાનું, પાછા એ કાગળિયા પહોંચાડવાના આવે એટલે વળી પાછા મંત્રીને અને ગ્રામ સેવકને ગોતવાના કે ભાઈ અમારું આ થઈ ગયું છે, તમે આવો અને જોઈ જાઓ. તે પછી અમારી સબસિડીઓ બધી પાસ થાય. અમે આજે જે વસ્તુની ખરીદી કરીએ એ 1 વર્ષે અમને સબસિડી મળે. આજે જે વસ્તુ અમે ઓનલાઈન કરીએ ને અને વસ્તુ લઈને અમને એના પૈસા 1 વર્ષે સરકારમાંથી પરત મળે. આ સરકારને એનો જ ઝંડો ઊંચો રાખવો. અરે ભાઈ, તમારો ઝંડો ઊંચો રહેવો હોય છે ઉપરવાળો રાખશે, નકર અમે નહીં રહીએ. ક્યાંય કોંગ્રેસ નો રહ્યો. કોંગ્રેસ 70 વર્ષ સુધી રાજ કરતી હતી. તમે અમને દબાવોમાં, ખોટી રીતે પરેશાન કરોમાં, અમને જે કઈ અમારા હકનું છે એ અમને આપી દો અને અમારા હક ઉપર તરાપ મારોમાં, ખેડૂતની જમીન લેવાના પ્રયત્ન ન કરો. અહીંયા મેડમ નવાગામ ઘેડ ની તમે એક વખત મુલાકાત લેજો.
ત્યાં અત્યારે અદાણીનું એરપોર્ટ બને. જામનગરની અંદર એરપોર્ટ તો છે, આવી બધી વીઆઈપી સગવડતા ઊભી કરવાનું શું કારણ છે? અને ક્યાં ખેડૂત એમાં એરપોર્ટમાં એનો હેલિકોપ્ટરમાં જઈને જવાનો, ત્યાં 2000 વીઘા જમીન જાય. અહીંયા અમારી જમીનો કેટલી જાય? અમારી જમીન હરિપણનો હિસાબ કરો ને તો અંદાજે 2000 વીઘા લાઈનમાં હાઈ ટેન્શનમાં જાહે. 10,000 સરકાર બની જ્યારે હા તો ખેડૂતોને લઈને ઘણા વાયદા કર્યા. અરે સરકાર બની ત્યારે તો નરેન્દ્ર સાહેબે એમ કીધું હતું કે એક વખત મને 6 મહિનાનો મોકો આપો, હું તમારા તમામ લેણા માફ કરી દઈશ. કપાસના ભાવજી 1400 છે ને, હું 2700 અપાવીશ. એમાંથી કયો વાયદો એને પૂરો કર્યો? ખેડૂત માટે એક વાયદો જો એને પૂરો કર્યો હોય ને તો આપણે આજીવન ભાજપને મત દેવા. હાલો. પાક વીમા યોજના વિશે તમારું શું કહેવું? પાક વીમા યોજના મેડમ પ્રાઇવેટ કંપનીઓને આપી દીધી હતી, અને એ કંપનીઓ છે એ ચૂંટણી માટે ફંડ આપતી હતી આ સરકારને. એકલું એ જે પ્રાઇવેટ કંપનીઓ હતી ને એને ખેડૂતને શોષણ કરવા સિવાય કાંઈ નથી કામ કર્યું. 3% ખેડૂત ભરે, 27% સરકાર ભરે, એમ કરીને 33 કે 32% રકમ જે વીમા કંપનીઓને 100 રૂપિયાના 32 રૂપિયા ચૂકવવાના હતા, એ આ સરકાર મૂર્ખી જતી 33 રૂપિયા સીધી કંપનીને દઈ દે. 33 રૂપિયા ખેડૂતને દો ને. તમે મારી વાત સમજો છો? એ સમયનું પ્રીમિયમ અને હજી અન્ય રાજ્યમાં છે ગુજરાત સિવાય કે 3% ખેડૂત ભરે તો 27% તેની રાજ્ય સરકાર અને કેન્દ્રની સરકાર નાખે. 5 રૂપિયા કપાસનું પ્રીમિયમ હતું તે સમયે, અને 3 રૂપિયા મગફળીનું પ્રીમિયમ હતું. એની સામે એટલી જ રકમ, એટલે કે 27% રકમ છે એ સરકારને, કેન્દ્ર અને રાજ્યની સરકારને થઈને જે તે વીમા કંપનીઓને, પ્રાઇવેટ વીમા કંપનીઓને દેવાની હતી. નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા પછી આપણી જે કઈ સરકારની જે આ વીમા કંપની હતી એ સરકારની વીમા કંપનીઓને ફ્લોપ કરી. સરકારની જ્યાં સુધી વીમા કંપની હતી ત્યાં સુધી ખેડૂતને કઈ મળતું હતું, પણ પ્રાઇવેટ આવ્યા પછી તમે એક પણ રાજ્યની અંદર એમ કહો કે આનો વીમો એને મળ્યો? ક્યાંય નથી મળ્યો મેડમ. ખેડૂત તમામ રીતે દબાયેલા. લાલપુર તાલુકાના હરિપર ગામના આ ગ્રામજનોએ જે રજૂઆત કરી છે, એમની જે સમસ્યાઓને લઈને તેમણે વાતચીત કરી છે, તેમના વિશે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને આ જ પ્રકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં BS9 TV ન્યૂઝની ટીમ આ પ્રકારે જ વિવિધ ગામડાઓની મુલાકાત લઈ એ ગ્રામજનો, ત્યાંના ખેડૂતો, ત્યાંના જે સ્થાનિકો છે તેમની શું સમસ્યા છે એને વાચા આપવાનો પ્રયાસ કરતી રહેશે. તમારું અમારા આ પ્રયાસને લઈને શું માનવું છે? તમારા ગામની અંદર જો આ પ્રકારે કોઈ સમસ્યા છે તો એ પણ કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.